આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો છે અને એક દિવસ રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી જે ગૌશાળાની અંદર જે રામેતી અને માનેતી ગાય હતી અને એ ગાયોને રામદેવજી બાપાના ભાભી અને દાસી નિરણ કરવા માટે આજ વિચાર કરે છે અને રામદેવજી બાપાના ભાભી એમના દાસીને શું કહેવા લાગ્યા? હા દાસી, ચાલ તો આપણે ગૌશાળામાં ગાયોને નિરણ કરી આવીએ. ચાલો માતાજી. આવી રીતે રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી ગૌશાળામાં આવે છે અને ગૌશાળામાં આવીને જોવે ત્યાં જે માનેતી ગાય હતી એ મરણ પામેલી હતી અને રામદેવજી બાપાના ભાભી તેમના દાસીને શું કહેવા લાગ્યા? અરે દાસી, આપણી રામેતી ગાય તો રામશરણ પામી છે, તો ચાલ આપણે જઈને રામદેવજીને વાત કરીએ. ચાલો માતાજી. આવી રીતે જે રામેતી ગાય હતી એ મૃત્યુ પામી છે એવો સંદેશો દેવા માટે રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી રામદેવજી બાપા પાસે જાય છે. ત્યારે સવારના સૂર્યનારાયણ ઉદય થયા છે અને રામદેવજી બાપા બેઠા બેઠા દાતણ કરતા હોય. અને આ બાજુથી રામદેવજી બાપાના ભાભી અને તેમના દાસી આવી રામદેવજી બાપાને કહેવા લાગ્યા છે, સંદેશો આપે છે, પણ સંદેશો કેવો આપે? અરે રામદેવજી, ગૌશાળામાં આપણી રામેતી નામની ગાય છે એ રામશરણ પામી છે. અરે ભાભી શ્રી, આપણી રામેતી ગાય મરે જ નહીં. અરે રામદેવજી, અમે ગૌશાળામાં જોઈને આવ્યા છીએ. ચાલો હું તમારી સાથે આવું. ચાલો તો. આવી રીતે રામદેવજી બાપા તેમના ભાભી અને દાસી ગૌશાળા તરફ ચાલી નીકળ્યા અને જ્યાં ગૌશાળામાં આવીને જોવે છે કે હકીકતમાં જે રામેતી ગાય હતી એ મરણ પામેલી હતી. ત્યારે રામદેવજી બાપાના ભાભી રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? જુઓ રામદેવજી, આ રામેતી નામની ગાય રામશરણ પામી છે. હા ભાભી શ્રી. આવી રીતે રામદેવજી બાપાએ જે દાંતણ હતું એ ગાયને અડાડે છે અને ગાય સજીવન થઈ જાય છે. ત્યારે રામદેવજી બાપા તેમના ભાભીને શું કહેવા લાગ્યા? અરે ભાભી શ્રી, તમે કહેતા હતા ને કે આપણી રામેતી ગાય મરણ પામી છે. અરે પ્રભુ, આપ તો અંતર્યામી છો, મરેલી ગાયને પણ સજીવન કરી.
આવી રીતે રામદેવજી બાપાએ રામેતી ગાયને સજીવન કરી છે અને આવો ચમત્કાર જોઈ જે દાસી હતી એ દાસી જે ગાયને સજીવન કરી એવો સંદેશો લઈ અને દાસી જતલ દેવના રંગ મહેલમાં આવે છે અને એ દાસી જતલ દેવને આજ શું કહેવા લાગ્યા? અરે માતાજી, અમે અને ભાભી જ્યારે ગૌશાળામાં ગાયોને નિર્ણય કરવા ગયા હતા ત્યારે રામેતી ગાય મૃત્યુ પામી અને મારા બાપુજીએ એને જીવનદાન આપી પરસો પૂર્યો. મારા બાપુ તો પરસાધારી છે. અરે દાસી, શું વાત કરે છે? મારે પણ તારા મહારાજને એક પ્રશ્ન પૂછવો છે. આવી રીતે દાસીએ નેતલદેવને વાત કરી કે મારા બાપુએ ગાયને જીવનદાન આપ્યું ત્યારે નેતલદેવના મનની અંદર એવો વિચાર આવે છે કે પ્રભુ કેવા પરસા પૂરે છે, માટે સાર મારે મારા નાથને એક પ્રશ્ન પૂછવો છે અને એ પ્રશ્ન પૂછવા માટે રામદેવજી બાપા પાસે આવે છે અને નેતલદેવ રામદેવજી બાપાને શું કહેવા લાગ્યા? કરવી મારે મારા દલડાની વાત સ્વામી રે મારા તમને વિનવું રે રામદેવ કહુને સાંભળો તમારા દલડાની આજ રામદેવ કહે તને સાંભળો સાંભળો સાંભળો. હા દેવી, મારી તમને આજ્ઞા છે, જે મને પૂછવું હોય તે પૂછો દેવી. અરે સ્વામીનાથ, તમે તો અનેક વર્ષા પૂર્યા છે, તો મારે મારા દિલની થોડીક વાત કરવી છે તમને. હા દેવી, પૂછો. તમારે એવો કયો પ્રશ્ન છે? પૂછો દેવી, હું તમને રજા આપું છું. અરે સ્વામીનાથ, મારા પેટમાં જે બાળક આકાર લઈ રહ્યું છે તે દીકરી છે કે દીકરો તે મને કહો. અરે દેવી, જ્યારે આપણું રણુજામાં રાજ તિલક થયું હતું ત્યારે મેં તમને તે દિવસે કીધું હતું કે આજ પછી તમે તમારા હરખનો કે મારો પરસો જોવાનો આગ્રહ ન કરશો. છતાં દેવી, તમે મને આ પ્રશ્ન પૂછ્યો છો. હા દેવી, હવે મારી અવધિ અહીંયા પૂરી થઈ છે. મારે સમાધિ લઈને સૌધામ જવું છે દેવી, મારે સૌધામ જવું છે.
રામદેવજી બાપા નેતલ દેવને કહે છે કે હે નેતલ દેવ, જ્યારે મારું રણુજાની અંદર રાજ તિલક થયું હતું ત્યારે મેં તમને કીધું હતું કે આજ પછી તમારે કોઈ દિવસ તમારા હરકનો પ્રશ્ન કે મારો પરસો જોવાનો આગ્રહ રાખવો નહીં. છતાં તમે આજે મને પ્રશ્ન કર્યો છે. હવે મારે સમાધિ લઈ અને સૌધામ જવું છે. નેતલ દેવના આત્માની અંદર બહુ દુઃખ થયું છે અને ત્યાંથી નેતલ દેવ ચાલી નીકળ્યા અને રામદેવજી બાપા ત્યાંથી પણ ચાલી નીકળ્યા છે અને એમના પિતાજી અજમલ રાજાના રંગ મહેલ તરફ આવે છે.